रियाण कार्यक्रम सुनदल पांजी मेरे श्रोताएं के चंदू बाजा जे झा करीने राम 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 निरभा हेवर जडे गर्मी जोर पकड़े आए तडे वन वगड़े में जो को झाड़ पण आए हिनी जो कोरो थींदो हूंदो भला। अरे की न थिए ही ता मिलकाट करेता कुलाक पाके भले ही ततो ताप खारो झेर लगे पण हेड़े में वगड़े में अमुक झाड़ वनस्पतियों हेन गर्मी में मीठा फल पंडिये ता आमा पहन में जानू एकड़ा है मीठी आमरी पीलू ने ब्या कईक वाड़ी वन ने वगड़े जा फल हेन गर्मी में माड़ू के ने पखिए के मौज कराइए ता हेड़ो ज हेकड़ो वगड़े जो फल हेतरे पीलू ही पाणीदार पीलू हेड़ी लुख में पा लूमे झूमे हुए था हेनी में पा खारी मीठी जार जा खारा मीठा पीलू ने रंग रंगीत पीलू कुदरत जो करिश्मो नेरणो में तो हेन सने पीलू के नेरी जे पीलू जा झाड़ कच्छ सौराष्ट्र में खास नेरेला मिले था पीरू नेडे मोतीड़े जेड़ा रंग बेरंगी स्वाद में मिठा कतूरा हुए था कच्छ मुल्क में थींदल ही पीरू शरीर के थधक पांडिये था नेपे नेमरा फल चई सकाजे सिम सेड़े रोलदे पीरू जो झाड़ लजी गिरनो चावत से पीरू छाणीना भालिये में भरी ने दोस्तारे में मुठ मुठ पीरू वेराय जी पण अनोखी मजा लेखा जेती भला तज रेहान कार्यक्रम में भला पीरू की अची पोगा आके थींदो चंदूबा आज पीरू जी गाल खुला करे था त चा के अज्जे रेहान कार्यक्रम में पा पीरू मथे ज वार्तालाप सुनदासी ने ऊ वार्तालाप पाके वागड़ जा वट वारा ने पीरू जेड़ा ज मिठा एड़ा श्री सूर्यशंकर गौर साहेब चौंदा नेरो वागड़ जा पीरू पा वागड़ जे माड़ू जेड़ा ज मिठा हेड़े पाणीदार पीरू के वागड़वासी कल्प वृक्ष पर चेता गुंद मेड़े गालियों ज पीरू मथे कहंदासी ने सुनदासी त नेरो बा आके सूर्यशंकर गौर साहेब जी थोड़ी गाल कर दिया त श्री सूर्यशंकर गौर साहेब हेकड़ा निवृत्त शिक्षक है ने विद्वान वक्ता पाए भेरा भेर कथाकार पाए पिंड सादगी जा बादशाह है वागड़ जे वगड़े में फेरे वेठा प्रकृति से प्रेम करे ने वागड़ में रोंदल पीरू जेड़ा मिठा ने सन्ने माड़ू के गंजे गोठ में वेनी ने मिले हिले ने मिले के आबर दिए हेड़ो मिठो माड़ू एतरे सूर्यशंकर गौर साहेब अज हेन वेठा पीरू मथे वार्तालाप सुनदासी वार्तालाप जो मथाड़ो है वागड़ना वगड़ानु कल्पवृक्ष पीलू ताचो सुनो श्री सूर्यशंकर गौर साहेब वटा ही वार्तालाप वागड़ना वगड़ानु कल्पवृक्ष पीलू। श्रोता मित्रों नमस्कार। આજે આપને હું વાગડનો મેવો જેને કહી શકાય એવા પીલું વિશે વાત કરીશ। પીલું નામ પડે એટલે વાગડવાસી જે હોય જેની 60-70 વર્ષની ઉંમર હોય ને એના ચહેરા ઉપર ચમક આવે અને એના મોઢા ઉપર મુસ્કાન આવી જાય એવું લોકજીવન સાથે વણાયેલું આ નાનકડું ફળ છે પીલું અને વાગડનો મેવો ગણાય છે। વાગડવાસી જ્યાં પણ હોય ત્યાં પીલું નામ પડે એટલે એનો આખો ચહેરાનો ભાવ પ્રસન્ન બની જાય એવું એક આ ફળ છે પીલું। એક સમય એવો હતો કે વૈશાખ મહિનો શરૂ થાય એટલે વાગડનું જે સવાર કહેવાય એમાં મોટા ભાગનો વર્ગ તમામ સમુદાય 18 આલમ એ વગડાની વાટ પકડે અને પીલું ખાવા પહોંચી જાય અને એ ખેતરના શેઠે જારાનું ઝાડ જેને કહેવામાં આવે પીલુડીનું ઝાડ એમાં પીલું પાક્યા હોય વૈશાખ મહિનામાં પીલું પાકી જાય તો આખા વૃંદના વૃંદ પીલું વીણવા જાય એને ટોળા નહીં કહું પણ વૃંદ જાય છે પીલું વીણવા અને એ સમય એવો હતો કે ત્યારે માણસ પાસે કોઈ એટલું ખાવા પીવાના સાધનો નહોતા એટલા ફળ ફ્રૂટ અહીંયા આવતા નહોતા પણ જે સ્થાનિક વનસ્પતિમાંથી જે પીલું મળે એ પીલું એનો ખોરાક બની જતો। આજની જે મોબાઈલમય પેઢી છે એ જો સર્ચ કરે ઇન્ટરનેટ ઉપર તો પીલુંના ઘણા બધા ફાયદા છે। અમારે હરિઓમભાઈએ વાત કરી કે પીલુંમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આજે જે 80 વર્ષ 70 વર્ષની ઉંમરના વ્યક્તિને આપણે જોઈ તો એ તાકાતવાન હોય છે એને તકલીફ ઓછી હોય છે। ઘણી વખત આજની પેઢીને ઓચિંતો પેરાલિસિસ થઈ જાય ત્યારે એમ થાય કે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે પણ પીલુંમાં એક તાકાત કે રોગ પ્રતિકારક શક્તિ એ વધારે છે અને શરીરને ઠંડક બહુ આપે છે પીલું। પાચન ક્રિયામાં પણ મદદરૂપ થાય છે અને એનામાં મિનરલ્સ વિટામિન્સ ખાસ વિટામિન સી વધારે હોય છે। સોડિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ પીલુંમાં હોય છે તો એ પીલું અનેક રીતે ફાયદાકારક છે।
જેને કહેવાય કે વાગડના લોકોની જીવાદોરી એટલે પીલું. એક સમય એવો હતો કે માણસ પાસે ખાવા ધાન નહોતું, ત્યારે પીલું ખાઈને લોકો પેટ ભરી લેતા. વહેલી સવારે જાય. અહીં વાગડની એક જિલ્લાર વાંઢમાં માજી રહે છે. એ માજીને મેં પૂછ્યું, ધનીભાઈ એમનું નામ છે, મોટી ઉંમરના છે. એમને પૂછ્યું કે તમે પીલું વિશેની વાત કરો. તો એમણે કીધું કે પીલું વીણવા માટે મેં સંગલિયાનો ઉપયોગ કરતા. સંગલિયું એ વાગડના જૂની પેઢીના લોકો પોતે નિર્માણ કરે. મેં પૂછ્યું શેમાંથી નિર્માણ કરે? તો એમણે કીધું કે વેવું નામનું વેલ થાય છે, જેને લોરિયા વેલ પણ કહેવાય. એ લોરિયા વેલની મદદથી જૂની પેઢીના માણસો જાળીવાળું સરસ મજાનું પાત્ર બનાવે લોરિયા વેલનું. એને સંગલિયું કે. સંગલિયામાં પીલું મૂકે એટલે પીલું તૂટી ન જાય. પીલું છે એમાં પ્રવાહીની માત્રા વધુ હોય એટલે માણસને તો પીલું ઉપયોગી છે જ, પણ પક્ષીઓને બહુ ઉપયોગી છે. વૈશાખ મહિનાની જ્યારે લૂ પડતી હોય અને લૂ બરાબરની પડે ને એટલે પીલું સારા પાકે. મિત્રો, આ વર્ષે હમણાં જ થોડાક સમય પહેલા માવઠું થયું, વાવાઝોડું આવ્યું, એને કારણે પીલુંને નુકસાન થયું છે. એટલે પીલું આ સમયે મોડા પાકશે. ખારસરવાનના વયોવૃદ્ધ છે ભીમાભાઈ, એમણે મને વાત કરી કે આ જે પીલું છે એ આ વર્ષે 15 દિવસ પછી હજી પાકશે. હજી પાક્યા નથી, કારણ કે લૂ નથી પડતી. પીલું ને લૂ ખપે, લૂ પડે પછી જ પીલું પાકે. એટલે મને લાગે લૂ ઉપરથી પીલું નામ પડ્યું હશે કે લૂ ને જે દૂર કરે એ પીલું. એટલે આવી હજી લૂ પડતી નથી જોતા પ્રમાણમાં, એના કારણે પીલું બરાબર પાક્યા નથી. પક્ષીઓ માટે તો તમે વહેલી સવારે વાગડના વગડામાં જાઓ અને પીલુડીના ઝાડ પાસે ઉભા રહ્યો તો પક્ષીઓના ટોળે ટોળા એનું તો આશ્રય સ્થાન બની જાય એવું આ પીલુડીનું ઝાડ છે. એને એમ કહી શકાય એક શબ્દમાં કેવું હોય તો કે વાગડનું એક કલ્પ વૃક્ષ છે. દાંતની સારવાર માટે પણ પીલું બહુ ઉપયોગી છે એવું મારે હરિઓમભાઈ જણાવે છે કે દાંતનો સડો હોય અને જો પીલુડીનું દાંતણ કરવામાં આવે તો એનાથી ફાયદો થાય. એક કંપની એવો પણ દાવો કરે છે કે પીલુંના બીજમાંથી અમે ટૂથપેસ્ટ બનાવીએ છીએ. તો કહેવાનો મતલબ કે પીલું એક કલ્પ વૃક્ષ છે અને લોકોની ઘણી બધી જરૂરિયાતો પીલું પૂરી પાડે છે. રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે, પણ મને ભીમાભાઈએ જણાવ્યું કે એનાથી કબજિયાત મટી જાય છે. જૂની કબજિયાત હોય તો પીલુંથી એકદમ મટી જાય. આવું પીલુંનું ઝાડ છે. ઘેઘૂર ઝાડ હોય છે પીલુંનું વૃક્ષ. આજે પણ વાગડના કહેવત છે પર્યાવરણ માટે ઉપયોગી આ ઝાડ માટે લોકો એમ કે પીલુંના ઝાડનું મૂળ ન કઢાય. જે પીલુંના ઝાડનું મૂળ કાઢે ને એનું મૂળ નીકળી જાય. આવી આજે પણ વાગડના લોકોમાં એક પીલું પ્રત્યેની શ્રદ્ધા છે કે પીલુંના ઝાડ રહેવા જોઈએ, કારણ કે આ પીલું કુદરતી થતા હોય છે. પીલુંનું ઝાડ કુદરતી થાય છે જેને વર્ષો લાગે. અને 70 વર્ષ પહેલા તમે પીલુંનું ઝાડ જોયું ને અને આજે જુઓ ને તો તમને એ પીલુંનું ઝાડ એવું જ દેખાશે. તો આવી પીલું વિશેની અદ્ભુત વાતો છે. એટલે પીલું એ ખરેખર એક એની ખાવાની પણ કળા છે. પીલું એક એક ન ખાઈ શકાય. તમે એક એક પીલું ખાઓ તો તમારું મોઢું લાલ થઈ જાય અને એને વાગડની ભાષામાં એમ કે મોઢું આવી ગયું તો તમે બીજું ખાઈ ન શકો. તો પીલું મૂઠો ભરીને ખાવું પડે અને એને મમડાવવું પડે મોઢામાં મૂકીને. મમડાવ્યા પછી એના ઠળિયા બહાર નાખવા પડે. તો અમે નાના હતા ત્યારે અમને કહેતા નાના બેન ભાઈ એમ કે અમારી સાથેના કે પીલુંના ઠળિયા બારે કાઢજે નહીતર અંદર પીલુંનું ઝાડ ઉગશે. એટલે અમે ભૂલથી 2-4 ઠળિયા પેટમાં ખાઈ જઈએ એટલે અમને બીક લાગતી કે સાચે ઝાડ ઉગશે અંદર, સાચે ઝાડ ઉગશે. પણ બીજે દિવસે તો એ મળ દ્વારા ઠળિયા નીકળી ગયા હોય એટલે ચિંતા ન હોય. આવી નાનપણમાં એક ડર આપતા કે આવી રીતે ઠળિયા નહીં ખાવાના, પણ એવું નથી હોતું. વડીલો એમ કહે છે કે પીલુંના ઠળિયા પણ નુકસાનકારક નથી, ફાયદાકારક છે. એટલે પીલું 2 જાતના થાય છે. વાગડમાં ખાસ તો મીઠી જાર કહેવાય, મીઠું જારું, અને બીજું ખારું જારું કહેવાય. ખારી જારના પીલું છે ને એ લગભગ મોટા ભાગે પક્ષીઓ જ એનો ઉપયોગ કરતા હોય છે, લોકો નથી ખાતા. પશુઓ પણ ઊંટ કે એવા પ્રાણીઓ પણ એનો ઉપયોગ કરતા હોય છે. પણ મીઠી જ જારના જે પીલું થાય ને એમાં પીલું 2 જાતના હોય. રાતા કલરના પીલું હોય એને રાતડા કે, અને બીજા સફેદ કલરના હોય એને શેડકા કે. સેજ આછો લીલો રંગ હોય એને શેડકા પીલું કે. અને દરેક
દરેક ઝાડ હોય ને એમાં પીલુંનો સ્વાદ માં થોડી ભિન્નતા હોય. કેટલાક ઝાડના પીલું અતિ મીઠા હોય અને કેટલાક ઝાડના પીલું સેજ મીઠાશ ઓછી હોય. એટલે મને લાગે છે કે આ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો અગાઉના સમયમાં લોકોને ડાયાબિટીસ નતા, બીજી કોઈ શારીરિક તકલીફો નહોતી, હાડકા પણ મજબૂત હતા, કારણ કે કેલ્શિયમ ભરપૂર માત્રામાં પીલુંમાં છે. તો આવું પીલુંનું ઝાડ, તો અમે નાનપણમાં જ્યારે પીલું ખાવા જતા તો પછી ચોમાસામાં આ પીલુંનું ઝાડ છે ને એ ખેડૂતનું એક આશ્રય સ્થાન બની જતું. ચારે બાજુથી એને એ રીતના આકાર આપે કે ઝૂંપડી જેવું બની જાય. અંદર વરસાદ આવે તો અંદર બેઠા હોય તો માણસ પલળે નહીં, એનો છાંયો એટલો બધો હોય. અને ઉનાળામાં એના છાંયે અનેક પશુઓ વિશ્રામ લેતા હોય છે અને ટાઢક લેતા હોય છે. ઘણા બધા પશુઓ આવી કાળઝાળ ગરમીમાં પીલુંનું ઝાડ શોધતા હોય. દુઃખ સાથે કેવું પડે છે કે આજનો જે વિકાસનો વાયરો છે ને એમાં ધીમે ધીમે પીલુંના ઝાડ ઓછા થતા જાય છે. જો પીલુંને નહીં બચાવીએ તો આવનારી પેઢી માટે એક પીલું કલ્પનાનું પાત્ર માત્ર રહી જશે. પીલુંના ઝાડ જેમ બને એમ બચાવવા જોઈએ. ગામડામાં આજે પણ વગડામાં પીલુંના ઝાડ શેઢાઓમાં જોવા મળે છે, પણ ધીમે ધીમે માણસની ધનની જે ભૂખ ઉગડતી જાય છે એના કારણે પીલુંના ઝાડ ઉપર પણ ભય સતાવી રહ્યો છે કે પીલુંના ઝાડ બચે તો સારું, નહીતર આવતી પેઢી પીલું વગરની થઈ જશે. જો પીલુંનું આ સમયમાં સેવન કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ વધે, શરીરને પણ ફાયદો થાય અને માણસને જે પેટની તકલીફ હોય છે, એસિડિટીની તકલીફ હોય છે, એ પણ પીલુંથી મટતી હોય છે, એવું મારે હરિઓમભાઈએ કીધું. તો નવી પેઢીને વિનંતી કરું કે તમે ઇન્ટરનેટની મદદથી સર્ચ કરશો તો તમને પીલું વિશે બહુ માહિતી મળશે, બહુ જ્ઞાન મળશે અને તમને પીલું ખાવાનું મન થશે. અને પીલું વીણવા જવાનો ટાઈમ સવારનો, વધારેમાં વધારે લોકો સવારના ભાગમાં જાય, કારણ કે 11-12 વાગ્યા પછી તાપ એટલો બધો પડે કે તમને તકલીફ થાય આપણને. એટલે વહેલી સવારે લોકો વગડાની વાટ પકડે અને પીલું ખાય પેટ ભરીને, અને પછી બીજા પીલું લઈ આવે ઘરે. અને પછી પીલું લઈ આવે તો આપણને નવાઈ લાગે કે આ પીલું, પછી પીલુંની સુકવણી કરે અને પીલુંને મોટા કપડા ઉપર સૂકવી દે અને એની સુકાઈ જાય 4-5 દિવસમાં, એટલે એની કોકડી થાય. અને આ વાગડના પીલું તો એ મુંબઈ પણ પહોંચે. વાગડવાસી જે મુંબઈમાં રહેતા હોય એ પીલું જોવે એટલે રાજી થઈ જાય અને એની કોકડી, જે એની સુકવણી કહેવામાં આવે છે, જેવી રીતે દ્રાક્ષમાંથી કિસમિસ બને એમ પીલુંમાંથી કોકડી બને. તો કોકડી પણ બહુ જ ઉપકારક છે. અને ખાસ તો પશુપાલકો માટે જે પીલુડીનું ઝાડ છે એના નીચે જે ખરેલા પીલું હોય એની કોકડી લોકો વીણી લેતા હોય અને એને ખવડાવે. એનાથી પશુમાં દૂધમાં ઘીની માત્રા વધી જાય. તો આ રીતે પીલું અનેક રીતે લાભકારક છે. એટલે પીલું વિશે તો જેટલું બોલીએ અને જેટલી વાતો કરીએ, વાગડના જનજીવન સાથે, લોકજીવન સાથે આ વસ્તુ એવી જોડાઈ ગઈ છે કે દીકરી સાસરે ગઈ હોય અને દૂર સાસરું હોય ને એટલે વેકેશન પડે એટલે તરત જ કે મારે તો વાગડ પીલું ખાવા જવું છે. એટલે એમ કહેવત પણ પડી ગઈ કે વાગડ જાઉં પીલું ખાઉં, વાગડ જાઉં પીલું ખાઉં. આ એટલે દૂરથી પણ આવે, સાંજે આવી હોય દીકરી સાસરેથી પોતાના પિયરમાં તો વહેલી સવારે એમ જ કે આજ તો પીલું ખાવા જવું છે. આટલી પીલું પ્રત્યેનો આટલો બધો લોકોને પ્રેમ, આટલી બધી મમતા, પોતાનું જ ઝાડ લાગે અને પીલુડીના ઝાડ નીચે જાય એટલે આખી અનુભૂતિ જ જુદી થાય. મને આપણા ખારસરવાનના ભીમાભાઈએ જણાવ્યું કે પીલુંનો મોટો ફાયદો એ છે કે ખારી જમીન ને એ મીઠી બનાવતો હોય છે, તો આ જમીનને ફળદ્રુપ બનાવે. એમ કહેવાય છે કે પીલુડીના ઝાડ નીચેની જે જમીન છે ને એ કાંપાળ જમીન બની ગઈ હોય, કાંપવાળી જમીન બની ગઈ હોય. એટલે પીલું અનેક રીતે લાભકારક છે. મને એવું સમજાય છે કે પીલુંના ઝાડને બચાવવા માટે સૌએ સામૂહિક પ્રયત્નો કરવા જોઈએ અને વૈજ્ઞાનિક ઢબે આનો કઈ રીતે લાભ થાય અને લોકોનું અર્થતંત્ર કેવી રીતે મજબૂત બને એના માટેના પણ પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે. કચ્છનો જે વાગડ વિસ્તાર છે અહીં
પીલું બહુ બોડી માત્રામાં ગામે ગામ ખેતરમાં શેઢે તમને એના ઢુવા જોવા મળે એને વાગડની ભાષામાં ઢુવો કે, અને છોકરા એમ કે હાલો ઢુવા નીચે જઈ રમશું. તો બાળકો માટે રમવાનું એક સ્થાન પણ બની જાય છે, પક્ષીઓ માટે આશ્રય સ્થાન બની જાય છે, અને અબોલા જીવ માટેનું પણ એક આશ્રય સ્થાન બની જાય છે. તો પીલુંનું ઝાડ અનેક રીતે ઉપયોગી છે. ખાસ પીલુંનું ઝાડ છે, એનું ફળ છે એ બુલબુલ નામનું જે પક્ષી છે એને ખૂબ વાલું છે, એને બહુ પ્રિય છે. અને એ કડવા પીલું પણ બુલબુલ ખાતું હોય છે. તો આ રીતે પીલુડીના ઝાડના અને પીલુડીના ખૂબ ફાયદા છે, અનેક ફાયદાઓ છે. ખાસ તો વાગડવાસીઓ માટે ફરીને કહું કે આ એક એવો મેવો છે કે વાગડના લોકજીવન સાથે એ પૂરેપૂરો વણાઈ ચૂક્યો છે. ફરીને વિનંતી કરવાનું મન થાય કે જ્યાં પણ પીલુંનું ઝાડ હોય એને આપણે સુરક્ષિત રાખીએ અને બચાવીએ, અને એ કલ્પવૃક્ષને આપણે વધારે ને વધારે એનો લાભ લઈએ. અને આ સમયે હવે પીલું પાકશે એટલે આપણા આરોગ્ય માટે, આપણા શરીર માટે ઘર આંગણે સાવ વિના મૂલ્યે એના ફળ મળે. પણ એના માટે સવારે વહેલી ઉઠી અને આપણે જો એની વાટ પકડીએ તો જરૂર પીલુડીનું ઝાડ આપણને આવકારવા માટે થનગનતું હોય કે કોઈક આવે અને મારા પીલું ખાય. મને ભીમાભાઈ એમ કીધું કે અમારો જે કોળી પરિવાર, કોળી સમુદાય છે એ વર્ષો પહેલા 5-6 દાયકા પહેલા એના માટે તો પીલું એક આધાર સ્તંભ હતો કે સવારે જાય પીલું વીણી આવે અને સાંજે એ પીલું વેચી આવે, અને પીલુંના બદલામાં એમને અનાજ મળે, કોઈ બાજરી આપે, કોઈ ઘઉં આપે. આ રીતે પીલું ઉપકારક હતું. અને હવે તો નર્મદાની કેનાલ આવતા લોકોમાં જીવન આખું પલટાઈ ગયું છે, સમૃદ્ધિ આવી છે, પણ સમૃદ્ધિની સાથે લોકજીવન સાથે વણાયેલા આવા જે વૃક્ષો છે, આવા ઝાડ છે, એનું જતન પણ એટલું જ જરૂરી છે, આવશ્યક છે શરીર માટે, મન માટે. કારણ કે વહેલી સવારે આ રીતે એક તો માણસને 2 કિલોમીટર 3 કિલોમીટર ચાલીને જાય તો એનું વોકિંગ થઈ જાય, એક મોટામાં મોટો ફાયદો એ. અને બીજું કે આના ફળથી રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે છે, તો રોગો સામે પણ આપણને એક સુરક્ષા મળે. તો આ રીતે પીલુડીના ઝાડનું બહુ મોટું મહત્વ છે, અને લોકો ખૂબ ભાવથી પીલું ખાતા હોય છે. અને ખરેખર પીલું એટલે એક ઉપકારક છે. પીલું વાગડનો જેને કહેવાય કે પર્યાય શબ્દ છે. જો મને લાગે વાગડ નામ ન પડ્યું હોત તો વાગડનું નામ પીલું પડ્યું હોત. તો આવો એક આખો મલક જ્યાં વગડામાં ઠેર ઠેર આજે પણ ઘેઘૂર પીલુડીના વૃક્ષો હોય છે, બહુ મોટા વૃક્ષો હોય છે, ઘેઘૂર હોય છે, અને એના પાંદડા લીલા હોય છે, અને પીલું ખાવાથી લૂ પણ નથી લાગતી. એટલે અનેક રીતે ફાયદાકારક છે. કારણ કે ઉનાળામાં અત્યારે કેનાલ છે, પણ એક સમયે પાણી માટે વાગડ છે ને એ વરવરતું પાણી માટે, તો એ સમયે પક્ષીઓની પ્યાસ છે ને આ પીલું બુજાવતું. એવું પીલુંનું ઝાડ એ ખરેખર વાગડ માટે તો એક કલ્પવૃક્ષ છે. નાનપણમાં મેં પીલું ખૂબ ખાધા છે, ખૂબ વીણ્યા છે. એને વીણવામાં પણ ધ્યાન રાખવી પડે, એકદમ ધીમા હાથે અને નરમ હાથે એને વીણવા પડે, નહીતર પીલું એકદમ ફળ પોચું છે એટલે ફૂટી જાય. તો આ રીતે પીલું વીણી અને પીલું ખાવાની મજા આવે. પોતાને હાથે વીણેલા પીલું ખાવાની તો ઓર મજા આવે. કોઈક વીણીને વેચતા પણ હોય છે, લોકો લેતા પણ હોય છે. પણ ખરેખર પીલું ખાવા હોય તો માણસે પીલુડીના ઝાડ પાસે જઈ અને સવારના ભાગમાં પીલું ખાય 100 ગ્રામ 150 ગ્રામ જેટલા, તો એને ખરેખર બહુ જ શરીરને માટે ફાયદાકારક છે, અને આત્માનો આનંદ પણ એના દ્વારા મળતો હોય. તો આ રીતે વગડાનું કલ્પવૃક્ષ છે એ વન વિભાગ પણ હવે તો પ્રયત્નો કરે છે પીલુડીનો ઉછેર માટેનો અને એના સંવર્ધન માટેનો. જે સામૂહિક રીતે જો એને યજ્ઞના રૂપમાં લેવામાં આવે અને ઠેર ઠેર પીલુડીનું જતન થાય અને વધુ ને વધુ એનું સંરક્ષણ થાય કે કોઈ પીલુડીના ઝાડને કાપે નહીં, તો આવનારી પેઢીઓ માટે એક પીલું રહેશે. નહીતર
ધીમે ધીમે એમ કહેવાય છે કે જેમ ગુગળ નામ શેષ થતો જાય છે એમ પીલું પણ નામ શેષ થશે. તો પીલુંને બચાવવા માટેના સામૂહિક પ્રયાસો નિતાંત જરૂરી છે, ખૂબ આવશ્યક છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વાગડના વગડાનું કલ્પવૃક્ષ પીલું. શ્રી સૂર્યશંકર ગોર સાહેબ વટાહી પર્યાવરણ લક્ષી ખાસ વેડો વાર્તાલાપ સોયો. તો નિર્ભા કચ્છ મુલક જે વન વગડે સીમ સીમાડે ઓગી નિકરંદલ ફલ ફૂલ દી માતર પખી પરિંદે જો જ ખાજ નાય પણ ભેરઈ ભેર પાંજી પ્રકૃતિ સાથે પાંજા હુંભ સે ભરલ લાગણીએ સે ભરલ સંબંધ જા જીરા જાગતા સાખી આઈ જે જો ન ચોંદે હેતરો ચા કે હેડે ઝાડ વનસ્પતિએ જો જતન કરણો પાંજી મિળેજી ફરા જાય. એટલે કવિ તેજ ચેતા ના जिन खेतर जो ख्यो उनी जी वाड़ म कढो કે जिन खेतर जो ख्यो उनी जी वाड़ म कढो ने जे जे घर में व्यो उन्हें जा कमाड़ म कढो. अनाप वफादारी जो अर्थ न समझाणो वे तचा जे जी छाय में व्यो उनी जी पाड़ू म कढो. तो प्रकृति जो रक्षण कर्યું जतन કર્યું तो खास वेड़ो वार्तालाप सयो. तो निर्भा अजरियाण कार्यक्रम में पा वागड़ जे वगड़े में थींदल पीलू जी गाल पाके सूर्यशंकर गोरबा च्या प्रकृति जो महिमा समझाया, पर्यावरण जो महिमा समझाया ने इनमें जो को खामी हुई ई पाके मेड़े के दूर करे जी आए ने खासो एड़ो भजन पसोया ने हिन साथे अज रियाण कार्यक्रम पूरो करे जी डीजा रजा. तो रियाण कार्यक्रम सुंदल पांजे मेड़े भावेण के चंदू बाजा जे जा करीने राम 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 राम.